3 માં આપણે 12 પત્યા હતા ની 13મો આયા બે સંખ્યાનો સરવાળો 36 છે તફાવત 4 છે બે સંખ્યા એટલે એક મોટી સંખ્યા ને એક નાની સંખ્યા બે સંખ્યાનો સરવાળો 36 તફાવત 4 લોપ કરી નાખીએ 2x = 40 x = 20 તો મોટી 20 નાની ની કિંમત મૂકો એટલે 16 A04 B40 અને C44 ચલો આમાં આપણે ત્રિકોણનો પ્રકાર જણાવવાનો હવે આ બધું ધ્યાન રાખજો ને ઘરે કર્યું હોય ને જાતે તો તમારો પરીક્ષામાં ટાઈમ બચે હવે તમે આવા ત્રિકોણનો પ્રકાર જણાવવા માટે જેને યામ ભૂમિતિ આવડતું એને આવડે ખરવાય છે પણ આ 1 માર્ક નો છે જે 15 કે 25 સેકન્ડ નો છે એમાં તમે 5 મિનિટ કાઢી નાખો તમે AB શોધો BCA શોધો AB² શોધો BC² શોધો AC² શોધો પછી સમભુજ સમદ્વિભુજ પછી કાટકોણ ત્રિકોણ શું છે એ નક્કી કરો એટલે 5 મિનિટ તમારી ગઈ આમાં જરૂરત નથી આમાં આલેખ દોરી નાખો તરત તમને ખબર પડી જાય હવે આવું ક્યારે તમને યાદ આવે તમે જોયું હોય ત્યારે નહીં તમે એટેમ્પ્ટ કર્યું હોય ત્યારે તમે ગમે તેટલા હોશિયાર પણ તમે લખ્યું નહીં હોય તો તમને નહીં યાદ આવે પરીક્ષામાં 0 4 4 0 અને 4 4 આ થઈ ગયું આમ આ ત્રિકોણ દોરી હવે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયું એ તો કન્ફર્મ થઈ ગયું પછી આ માપ જુઓ 4 અને આ માપ પણ કેટલું આવ્યું 4 કામ કર્યા વગર ખબર પડી ગઈ કે બે બાજુનું માપ સરખાવી તો સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ હવે તમે આ દાખલો ગણવા જાવ 5 મિનિટ થાય તો પછી 15મું sin alpha 1/4 cos beta 1/4 alpha plus beta થાય sin alpha 1/4 સરવાળો તો હંમેશા આપેલું થાય ને આલ્ફા અને બીટા એક તો કોની કિંમત છે બીજું કોઈ આપી જાવ sin alpha cos ધ્યાન અહીંયા હું કરું છું sin alpha આપણે કાટકોણ આપણો ત્રિકોણમિતિય નિયમ એ કાટકોણ ત્રિકોણ માટે જ છે એટલે કાટકોણ ત્રિકોણમાં આપણે એક ખૂણાને આલ્ફા લઈ લીધું બીજાને બીટા અને આ નિયમકો છે અહીંયા આપણે આલ્ફા ની વાત કરીએ તો sin alpha નો મતલબ શું થાય તો સાબા છેદમાં કર્ણ સાબા કોણ કહેવાય આલ્ફા ની BC કર્ણ કોણ કહેવાય AC આ 1/4 છે BC / AC અને BC 1 થયો AC 4 cos બીટા સાબા છેદમાં કર્ણ આ BC અને આ AC એ પણ 1/4 છે BC 1 ને AC 4 હવે આપણને તો શું પૂછ્યું જુઓ આ કસાની જરૂર નથી આમાં સીધું થઈ જાય આ એક ખૂણો 90 અંશ હોય બાકીના બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ આમાં કોઈ ત્રિકોણમિતિની જરૂર નથી આની કઈ જરૂરત નથી એમ પૂછ અને આ શોધવું હોય તો શોધી શકે આના પર કઈ પણ પૂછવું હોય તો થાય તમારે tan આલ્ફા tan બીટા cot આલ્ફા cot તો આ બધું કરો બાકી ત્રિકોણમિતિ માટે તમારે કાટકોણ ત્રિકોણ હોય અમે એક ખૂણો તો 90 અંશ હોય તો બાકીના બે ખૂણાનો સરવાળો કેટલો થાય 180 માંથી 90 બાદ કરો તો 0 ઈ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુ A માંથી દોરેલો સ્પર્શક B માં સ્પર્શે છે ये 25 AB 24 આ કેટલા આ સ્પર્શક ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય પાયથાગોરસ ની PA² = PB² AB² 25 નો વર્ગ = PB² 24 નો વર્ગ 625 - 576 PB²
pb² બરાબર 49, pb બરાબર 7 સેન્ટીમીટર. આપણે વ્યાસ પૂછ્યું છે, વ્યાસ થશે આ ત્રિજ્યા થઈ. હા, 8 7 અને વ્યાસ 14 સેન્ટીમીટર. 17મું, એક સંખ્યાના વ્યાસનો સરળ 10 સંખ્યાઓ તેના વિધાનનો પ્રમાણિત રૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપ એટલે ax² bx c બરાબર 0. ચલો આપણે અહીંયા વાત કરીએ એક સંખ્યા અને તેનો વ્યાસ 1/10. દર્શાયો x અને ઉપર અને આમ 3x² 3 આ ત્રણને બંને સંપૂર્ણ 10x આ પ્રમાણિત સ્વરૂપમાં લખીએ. 6 7 x 8 y 14 નો મધ્યક 9 x y કીધા. મધ્યક કીધો એટલે કરતા ક્રમની કોઈ જરૂર નથી. 9મા ધોરણનો દાખલો થયો x બાર સિગ્મા xi upon n. મધ્યક 9 છે. સિગ્મા xi બધાનો સરવાળો 6 7 x 8 y 14 1 2 3 4 5 6 અને ઉપર લઈ જાઓ 9 ગુણ્યા 6 6 7 13 ને 8 21 ને 14 35 x plus y 19. ચલો 19મો આ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ તથા r1 ને r2 ત્રિજ્યા ધરાવતા વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો સમાન હોય. હમણાં ગણાયો તો આપણે આટલું આનું ત્રિજ્યા r છે, અહીં r1 છે, અહીં r2 છે. આનું ક્ષેત્રફળ pi r² અને આનું pi r1² pi r2². pi કોમન કાઢી ઉડાડી દઈએ. સંબંધને વા સંબંધ તમે અહીંયા વર્ગ ના કાઢી શકો, વચ્ચે ગુણાકાર હોય તો વર્ગ નીકળે, આ વચ્ચે પ્લસ એટલે કશું ને આ જો ગોલકની ત્રિજ્યાના માપમાં 10% વધારો કરવામાં આવે તો ઘનફળમાં કેટલા ટકા વધારો થાય? બહુ લાંબો એમસીક્યુ છે. r માં કેટલા ટકા વધારો કર્યો? 10% વધારો. હવે ધ્યાન રાખો, મૂળ ત્રિજ્યા r, નવી ત્રિજ્યા બરાબર મૂળ ત્રિજ્યા વત્તા 10%. r ના 10% એવું લખ્યું. આવું થયું, મૂળ ત્રિજ્યા વત્તા 10% 10% વધારે. શેનું 10% વધારે? જે મૂળ ત્રિજ્યા હતી એમાં 10%. એટલે અહીંયા r ના 10% એટલે r ગુણ્યા 10 કર્યો ઉડી ગયું. r plus r upon 10 10 દશા. એટલે નવી ત્રિજ્યા કઈ થઈ? છેદમાં 10. આ મૂળ ત્રિજ્યા. હવે આપણે પ્રશ્ન શું પૂછ્યો? ઘનફળમાં કેટલા ટકા વધારો થયો? પહેલા આનું ઘનફળ પૂછીએ. મૂળ ઘનફળ નવું ઘનફળ નવ ઘનફળ એટલે r ની જગ્યાએ આપણે નવી ત્રિજ્યા લખીએ આપણે. અને તે અડવાનું નહીં તમારે. 11 નો ઘન 1331 r ઘન 1000 અને કેટલું રાખવું? આ ઉપર જે હતું જેમ એવું અહીંયા રાખી દો. આવું મેં લખ્યું. શું આવ્યું? 9 ઘન. પ્રશ્ન શું હતો આપણો? ઘનફળમાં કેટલા ટકા વધારો થયો? તો પહેલા આપણે વધારો તો શોધીએ. વધારો બરાબર 9 ઘનફળ માઈનસ જૂનું ઘનફળ એટલે કે મૂળ ઘનફળ. 9 ઘનફળ 4/3 pi r ઘન ગુણ્યા 1.331 માઈનસ 4/3 pi r ઘન. 4/3 pi r ઘન કોમન પાડી 1.331 માઈનસ 1 4/3 pi r ઘન 0.331. આ શું આવ્યું? વધારો. હજી નથી પત્યું, હજી આમાં એવું કેટલા ટકા વધારો થયો. ટકા મૂળ ઉપર હોય કે આ મૂળ હતું એટલે આટલો વધારો થયો તો 100 એ કેટલા? એટલે પાછું પદ માંડવું પડે મારે. મૂળ ઘનફળ અને વધારો. મૂળ ઘનફળ કેટલું હતું? 4/3 pi r ઘન. વધારો કેટલો આવ્યો? 4/3 pi r ઘન
0.331 तो 100 एक 100 गुणिया 4 तृतीयांश अहियार घन 0.331 4 तृतीयांश अहियार घन आवड़ी गયું 100 गुणिया 331 છેદમાં 1000 આવડી ગયું 33.1% વધારો ખબર પડી હવે આ તમે આ જોયું આજે છે ઈઝી આ મૂળઘન પણ આજ ના ખબર પડે પહેલા નવી ત્રિજ્યા શોધવાની કેવી રીતે 10% ઓલે અહીંયા તમે 10% લખી નાખો પણ કોના 10% r ના એટલે r ના 10% લખવું પડે એટલે નવી ત્રિજ્યા મળે પછી મૂળ ઘનફળ પછી નવું ઘનફળ પછી નવા ઘનફળમાંથી મૂળ ઘનફળ બાદ કર્યું એટલે વધારો મળ્યો પછી ટકા પૂછ્યું છે એટલે મૂળ હતું ત્યારે આટલો વધારો તો 100 એ કેટલા 33 હવે આ તમને એમસીક્યુ પૂછે પરીક્ષામાં ના આવે જોઈ ગયા તોય ના આવે અને એ તમે ગણ્યો ના હોય એટલે તમને કન્ફ્યુઝ હા આ તો કરાયેલો હતો પણ ગણવા બેસો 15 મિનિટ નથી રહેતો 15 મિનિટ તમારું પેપર રહી જાય તમારું પેપર જનરલ ઓપ્શન નું છે જેને ગણિત આવડે ને ગણિત એ આખું પેપર અઢી કલાકમાં 120 માર્ક લખી શકે કારણ કે જનરલ ઓપ્શનમાં રચના આંકડા શાસ્ત્ર એટલું વધારે હોય તમારો કામ એમાં ઝડપથી થવાનું પેપર રહી જવાનું તો બાજુ તો ઓપ્શન સાથે લખો ને તોય તમારી 20 મિનિટ વધે એવું છે ચલો આપણે આયા 21મું એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી એક અંક પસંદ કરે 3 નો ગુણિતો એક અંકની પ્રાકૃતિક સંખ્યા કેટલી 9 1 થી 9 0 ના 0 પૂર્ણમાં એટલે કે તમે પાછું સાદા 9 એ પ્રાકૃતિક એમાં 3 નો ગુણિત 3 6 અને 9 એટલે શક્ય પરિણામ 3 છેદમાં 1 તૃતીયાંશ 50 ગુણની પરીક્ષામાં આર્યને 45 ગુણ મળે તેની સંભાવના ચલો 45 એક જ વખત આવે અને એમાં 50 ગુણ ટોટલ એટલે 0 થી 50 એટલે 1/1 28 અને 63 બંને વડે વિભાજ્ય તે નાનામાં નાનો પૂર્ણાંક મેં તમને એ વખતે પહેલા પણ ભણ્યું ત્યારે નાનામાં નાનો લઘુત્તમ શબ્દ વાપર્યો હોય તો લસા શોધવાનો અને મોટા મોટો કે ગુરુત્તમ શબ્દ વાપર્યો હોય તો ગુસા શોધવાનો એટલે અહીં આપણે 28 અને 63 નો લસા શોધીશું 0 થી 50 બકા 100 વખત આવી ગયું કુલ ગુણ કેટલા 50 તો કુલ પરિણામ કેટલા થાય 0 એવું કોઈને હોય શકે ને 0 થી 50 સંખ્યા કોણ કેટલી થાય 7 9 63 લસા જે કોમન હોય એ અને વધેલું બધું 4 સિક્કા 28 ગુણ્યા 9 એટલે 252 એવી સંખ્યા છે પહેલી કે જેને 28 અને 63 બંને વડે ભાગી શકાય છે એટલે એવડું બધું નાનામાં નાનું તમને એ સમજણ પડે શબ્દ શું કહે છે 28 ને 63 ના ઘડિયામાં પહેલી કઈ સંખ્યા કોમન આવશે 252 એ બીજી 252 એમ કરતા કરતા આગળ એટલે નાનામાં નાની સંખ્યા કઈ થઈ 252 જેને આપણે 28 અને 63 વડે નિશેષ ભાગી શકીએ એ 5 6 જો આપણો દાખલો આવ્યો બી 2 - 8 નું x અક્ષ કયા ગુણોત્તર આવ્યો x અક્ષ માં બિંદુના યામ આવે x0 અને એમાં આપણે કહ્યું ગુણોત્તર શોધવાનું છે એમ જેમ એમ એની વેલ્યુ આપી હોય કોની વેલ્યુ આપી છે y આપી અને 0 બરાબર m n m પ્લસ n આ પ્રેક્ટિસ કરીએ તો તમને ઝડપથી થાય વિચાર પરીક્ષામાં વિચારવાનું નથી તમારે બહારનું કશું આવવાનું જ નથી જે ભણાવ્યું એ જ આવવાનું છે પ્રેક્ટિસ જ નહીં કરી હોય તો તમારે વિચારવું પડે એટલે તમારો ટાઈમ બગડે એમને આઠને ઘણાને આટલું આવડે અહીંયા પછીનો એક સ્ટેપ ના આવડે એમાં આપણો દાખલો ખોટો પડી જાય 3 4 પતી ગયા થોડું પાલે ભાઈ બરાબર પછી આપણે ચોથું પેપર ચાલુ કરીએ માલિક જાગે છે ને ભાઈ ટેન્શન નથી ને
મેં તને એકલા રકમ નથી આપી, બધાને આપ્યું હો. આ મેઘે નથી કર્યું. ના એના ઘટકામ નથી કર્યું. કેટલા બધા ચેપ્ટર ગણી નાખ્યું ગણિતના? 12 નથી કર્યું. એ તો 2 માર્ક છે. હા એટલે નહીં કર્યું. બકા 2 માર્ક આપણે કરાવીશું. પછી આટલું જૂઠું થોડી ભણવાનું અત્યારે કે માર્કની પરીક્ષા આવતી 2 દિવસ બાકી ત્યારે તમે જુઓ ને તો બરાબર છે. એ તો વાર છે. આપણે કરાવી દો તો પછી કરી નાખવાનું હોય ને. 5મું 7મું થઈ ગયું. 14મું ની કરેલું. હવે આ એમસીક્યુ કરવા જો બધાને કહું છું, તને પણ કહું છું, ફોર્મમાં ના લઈશ આપણે એટલે બધું સ્ટોપ નહીં. આપણે પૂરા જોઈએ અને ટાઈમ પતે ત્યારે પેપર પતવું જોઈએ. આપણે ઓપ્શન સાથે આવડવું જોઈએ. આપણે એટલું બધું ને આ જવા દે આ આવડી ગયું પછી માર્ક આયા અને એવી કેવું પડી ગઈ છે. એની મમ્મી પપ્પાએ ઉપદાન કર્યા ને એને તો ડબલ ઉપદાન કરનાર હે ને જલસા કરી નાખે બસ. ચલો પેપર 4. કોઈ અત્યારે સ્ટાન્ડર્ડ બેઝિક એવું કઈ જોવાનું જ ના હોય. અત્યારે તમારે જે ભણવાનું બધા ચેપ્ટર ગણી નાખવાના. ટાઈમ છે એટલે કહીએ. પછી કાલ બોર્ડની એક્ઝામ ના કહીએ તો જે આ ઈચ્છા હોય તો બી આમાંથી આટલું એ જ કરે. પછી ટાઈમ જો તમે પરીક્ષા પછી પાછા હતા એવાની વાત થઈ જવાના. પછી પાછી બોર્ડની એક્ઝામ આવશે ને 15 દિવસ પહેલા વિચારશો કે હું શું કરું. એના કરતા અત્યારે ટાઈમ છે તો કરી નાખો એમ કહું. રાત્રે તમે વેબ સિરીઝ જોવા માટે ટાઈમ બગાડો ભણવા નહીં. ચલો જો કોઈ ત્રિઘાત બહુપદીના 2 શૂન્યની કિંમત 0 તો તે બહુપદીમાં x વાળું પદ ને અચળ પદ ન હોય. જો કોઈ ત્રિઘાત બહુપદીના 2 શૂન્યની કિંમત, ત્રિઘાત બહુપદી એટલે આવું થાય. આવું થયું ભાઈ. એમાં 2 શૂન્ય 0 છે. એક શૂન્યનો જવાબ કંઈક મળે. એક શૂન્યનો કંઈક જવાબ મળે. એક શૂન્યનો જવાબ ક્યારે મળે? તમે સમજો કે અહીંયા આ બહુપદી કેટલા શૂન્ય આવે? વધુ વધુ 3. તો એમાં 2 જવાબ 0 આવે. x ના 2 જવાબ કેવા આવે? 0. અને એક જવાબ કંઈક મળે છે તો બહુપદીમાં x વાળું પદ ને અચળ પદ ન હોય. તો બહુપદીમાં x આપણે ટ્રાય કરી જુઓ કોઈ પણ રકમનો 2x ઘન 3x² આવું લીધું તો શું થાય? આમાં એક જવાબ 0 આવે બીજો ના આવ્યો. એવું ના થાય કે આ બે 0 હોય આ બે ના હોય તો આ ના બંનેના જવાબ 0 જ આવે. ખબર પડી ગઈ? એટલે વિધાન ખોટું. x² - 5x + k નો વિવેચક d આપી દો 49. એટલે d બરાબર b² - 4ac 49 બરાબર d. હવે આથી કરે આ ફક્ત બેઝિક પણ સ્ટાન્ડર્ડ કે બેઝિક કઈ નહીં. એમસીક્યુ તો બધા ગમે તે હોય. એમાં કયા ઓપ્શન છે? ખાલી બેઝિક માં અને સ્ટાન્ડર્ડ માં ફરક કેટલો કે જેનું જે વેટેજ છે એ પ્રમાણે એમસીક્યુ એમાં મૂક્યા હોય વધારે. એમાં ત્રિકોણમિતિ નહીં મૂક્યા હોય અથવા એમસીક્યુ દાખલા નહીં મૂક્યા હોય. અને આંકડાશાસ્ત્ર મધ્ય આપલા સંભાવના એના એમસીક્યુ વધારે હોય. બીજા ચેપ્ટરના 5મા ચેપ્ટરના 7મા ચેપ્ટરના 6ઠા 10મા આમાં 6ઠા એક એમસીક્યુ જ નથી. સ્ટાન્ડર્ડ માં અત્યારે કે 6ઠા ચેપ્ટરનો એમસીક્યુ જ નથી આવ્યો સમરૂપતા વાળો. કારણ કે એમાંથી પ્રમેય ફિક્સ જ છે. સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય તમારે 6ઠા અને 10મા ની વેલ્યુ કેમ વધારે? કારણ કે એમાંથી એક પ્રમેય વર્તુળનો આવશે, એક પ્રમેય સમરૂપતા વાળો આવશે. એટલે એક 3 માર્કનો દાખલો ફિક્સ થઈ ગયો, એક 4 માર્કનો દાખલો ફિક્સ થઈ ગયો. અને બે રચનાઓ આવશે, બે આંકડાશાસ્ત્રના દાખલા આવશે, બે 13મા ચેપ્ટરના દાખલા આવશે. એટલે 3 ગુણ ને 4 ગુણ નું લગભગ બધું પતી ગયું તમારું. એટલે તમે 6ઠું 10મું કરો તમને ફાયદો શું છે? 3-4 ગુણમાં એક એક પ્રમેય આવવાનો જ છે. અને 2 ગુણમાં એક દાખલો આવે 6ઠા ચેપ્ટરનો સ્ટાન્ડર્ડ માટે. બેઝિક માટે હમણાં જોઈએ. a બરાબર -6.
tan બરાબર 5 - 60 એટલે તમારી હિસાબે 9 વાળાની એક્ઝામ રાખી કે આપણે વધારે ભણીએ એમ પણ તમે ઘરે કરતા નથી એટલે મને મજા નથી આવતી ચોથું આ વિધાન ખોટું પેલું સાચું આપ્યું બહુપદીમાં x વાળું પદ અને અચળ પદ ન હોય આમાં ક્યાં આવ્યું આમાં આવ્યું ક્યાં પણ આમાં એક જ x 0 આવ્યું cot θ + 3 કઈ વાંધો નહીં પછી ચેક કરીએ ચલો ધ્યાન અહીંયા ના બરાબર આ ચેક ની ચેક કરવાનું ડાબા ને ગુણી નાખ્યા બંને સાથે e cos square theta plus cot theta 3 ને આ બંને સાથે નાખ્યા 9 cot square theta plus 3 તો 9 3 12 cot square theta plus cot theta plus 3 આપણે લાવવાનું છે આવું આવે છે ચેક કરો જો શું કહે છે આને આમ રહેવા દો જબાનું કામ કર્યું थ्री cos x square theta plus 10 cot theta यहाँ 1 plus cot square theta आओ जवाब आ 12 cot square theta cot theta 3 નથી આવતું એટલે વિધાન ખોટું છે પાછળ ચેક કરો cot theta plus 3 cot theta plus 1 बराबर 3 cos x square plus 10 cot theta થઈ ગયું तो सारी बात नव पॉइंट मैं यहाँ cot स्क्वायर लखी नाखी दू 3 કરી 9 cot थीटा जगह cot स्क्वायर लखी नाखी આવું દેખાય છે બંને માટે વિધાન કેવું છે સાચું 256 પણ 125 આ કાલે આપણે શીખવાડ્યું નું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે અનંત આવૃત છે કે નહીં એ પછી શાંત દશાંશ કોને કહેવાય આપણે ગઈકાલે આપણે કહ્યું હતું છેદમાં 2 વાળું પદ હોય અથવા 5 વાળું પદ હોય અથવા બંને હોય તે શાંત દશાંશ થાય પાલા પેલા નાના નાના હોય છેદના પાડો 5 નો ઘન પછી આ શાંત દશાંશ કોઈ એમ કે અને કોઈ એમ કે આ કેટલા અંક પછી દશાંશ ના ભાઈ કેટલા અંક હશે 3 જેટલી ઘાત હોય મોટા મોટી અને આનું શાંત દશાંશ કયું થશે તો આપણે અહીંયા નીચે પણ 2 ને 5 જોઈએ સરખી ઘાત જોઈએ આ 5 નો ઘન 2 ના ઘન વડે ઉપર નીચે ગુણવું પડે 256 ગુણ્યા 8 नीचे 5 गुणिया 2 નો ઘન શોર્ટ કાટ કરી 5 10 40 8 2 16 4 20 એવું છે ને 25 200 10 નો ઘન એટલે 2.045 આનો જવાબ ખબર પડી ગયા છે હે ભાઈ તો એના પછી 10 નો ઘન એટલે 10/3 મિનિટ એક પછી 3 મિનિટ 10 પછી નહીં પછી 3 હા જેટલા ઘાત હોય એટલા મીંડા હોય એમ छठो 5x - 16y बराबर 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય ઉગમ બિંદુ એટલે 0 0 તો ચેક કરો x બરાબર 0 મૂકો y બરાબર 0 તેનો જવાબ 0 આવે ડાબામાં કિંમત મૂકી દો જો જવાબ આવી જાય તો કોણ પસાર થાય છે 0 બરાબર જવાબ માટે વિધાન સાચું
જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યસ્થ કરતા 8 વધુ હોય તો બહુલક તેના મધ્યક કરતા કેટલો વધુ હોય? ધ્યાન અહીંયા કાલે આપણે આ કરીશું. બહુલક મધ્યસ્થ કરતા 8 વધુ આવું થયું તો પ્રશ્ન આવું પૂછે બહુલક મધ્યક કરતા કેટલા ગણો? આવું આ જગ્યા વધુ હોય આવું પૂછ્યું છે. અહીંયા આપણે જવાબ દેખાય બધાને? ચલો ધ્યાન અહીંયા આવો. આપણું સૂત્ર આવું z બરાબર m પ્લસ આ આપણી રકમ. તમારે કોનો કોનો સંબંધ લાવવાનો? z અને x બાર. એટલે m જોઈતું નથી, જે ના જોઈતું એમ સૂત્ર કરતા બની ગયું. થઈ ગયું આવું? હવે આપણું સૂત્ર પેલું z બરાબર 3 મામા ઓછા 2 કાકા. આ વર્ગીકૃત માહિતીમાં z m કે x બાર 3 માં કોઈ પણ બે આપ્યું હોય તો ત્રીજું શોધવું હોય તો આ જૂના કોર્સનું સૂત્ર z નું z m ની જગ્યાએ શું લખીશું? z ઓછા 9 અને આમ કીધું माइनस के कॉमन काढो तो ये माइनस के कॉमन काढो जवाब आई तो किलो जवाब आयो खबर पड़ी गई भाई હવે આ તમે અત્યારે યાદ રહ્યું આ 3 દિવસ પછી ભૂલી જશો એટલે ઘરે પ્રેક્ટિસ કરી હોય તો તમને કંઈક યાદ રહે બે ત્રણ વાર પ્રેક્ટિસ કરી હોય તો 100% યાદ રહે એક વાર પ્રેક્ટિસ કરી હોય તો તમને કંઈક યાદ રહે તમે આ આજે પ્રેક્ટિસ કરી પછી તમે જ્યારે પરીક્ષા હોય ત્યારે આગલા દિવસે તમારા બધા પેપરના એમસીક્યુ ગણેલા હોય તમે તો તમારે બોલી જવાના તમને બોલતા 2 કલાક થાય બધા પેપરના એમસીક્યુ 10 એ 10 પેપર 5 સ્ટાન્ડર્ડ ને 5 બેઝિક બોલતા 2 કલાક થાય એટલે તમારા 24 માર્ક ફિક્સ થઈ ગયા અને પેલું તો જનરલ ઓપ્શનમાં છે એટલે તમારું એમાં 55 માર્કનું પેપર છે ધારો કે 56 માર્કનું 56 માં 50 તો આવે 7 ચેપ્ટર કરી જાવ તો બી સ્ટાન્ડર્ડ બેઝિક તો તમારે એમનો 80 માં 70 ઉપર માર્ક થઈ જાય પણ તમે આની ઉપર કોન્સન્ટ્રેશન નહીં કરો તો 24 માં 15 આમાં ઉડી ગયા આમ પેલા 10 ઉડી ગયા તો 25 માર્ક તો ઉડી ગયા તો 55 માર્ક આયા તમારે ચલો કોઈ પણ લીપ વર્ષના ઓગસ્ટ મહિનામાં 5 રવિવાર આવે યાદ કરો 5 નો નિયમ 5 ના નિયમમાં હું સમજાઈ દઉં શું હતું હું નિયમ પણ બોલું દરેક એમસીક્યુ એમાં એવું હતું 5 નો નિયમ આવો છે કે મહિના દિવસો -28/7 જે મહિનો કીધું એને કુલ દિવસો -28/7 આપણને શું કીધું તે વાંચો ઓગસ્ટ મહિનો દિવસ કેટલા હોય 31 ઓછા 28/8 નવમો જેમ વાળો આવ્યો એટલે x ધાર્યા p of x કેટલા છે 9 જેમ 7 જેમ સંભાવના થાય અને સંભાવના ન થાય એનો સરવાળો એટલે ઘટના થાય ઘટના ન થાય એનો સરવાળો a કિંમત મૂકી દઈએ ના આવડે એનો વાંધો પેપર આપ્યા આય ઘરે આવીને પછી તમને એમ કે આટલું બધું આવડતું યાદ ના આવ્યું એટલે અફસોસ કરો કહેવાય પ્રેક્ટિસ નો અભાવ કહેવાય જે નથી ભણ્યું એને જ આવડવાનું પણ જેને ભણ્યું છે છતાં પ્રેક્ટિસ નહીં કરી હોય તો એને તકલીફ આ થાય આપણે 10 નું સમીકરણ યુગ્મ 3x 4y 6 અને 4x ky 20 યાદ કરો મેં તમને આ બધા નિયમ બે નિયમ કાલ આવી ગયા 3 પેપર તો પેપર કરવાનો ફાયદો આવ્યો અનંત ને એ પછી એ તો દીધું હતું એ તમે એવું હતું કે આ અને આ હોય અને તને એવું પૂછ્યું હોય કે x y અથવા x y એ અલગ વસ્તુ હતી આમાં તો રકમમાં તો આપણે એવું કીધું અનન્ય ઉકેલ મળે તો આપણે ગઈકાલે ભણ્યા હતા એમાં પહેલા પેપરમાં એવું આવ્યું હતું
કે બે રેખાઓ છેદતી નથી, સમાંતર, એટલે ઉકેલ ના મળે, ઉકેલ ખાલી ગણ. અને એની શરત મેં લખી દી a1/a2 is equal to b1/b2 is not equal to c1. ઉકેલ ના મળે, ખાલી ગણ, બે સમાંતર રેખાઓ. અને ગઈકાલે બીજું પેપરમાં એવું આવ્યું કે અસંખ્ય ઉકેલ મળે, અનંત ઉકેલ મળે. તેનો મતલબ 3 વાર બોલ્યો હતો, એકબીજા પર સંપાતી રેખા, એક જ રેખા, અને બંને સમીકરણ એકના એક જ હોય. અને એનો નિયમ આવો હતો a1/a2 બરાબર b1/b2 બરાબર c1. આજે જે ભણ્યા ત્રીજો નિયમ આવ્યો, તો તમને ફાયદો થઈ ગયો. 3 નિયમ અનન્ય ઉકેલ છે, કહી દીધું. તો એનો મતલબ એ થાય a1/a2 is not equal to b1/b2. चलो आमा किंमत कीधी b/4 is not equal to 4/k, ચોકડી ગુણાકાર 3 ગુણ્યા k is not equal to 4 ગુણ્યા 4, k is not equal to 16/11 નું. ચલો એ બે ને આપણી કોણ નાખી આપણે b -4 -4 અને c 5 -5. આપો દાખલો છે. તો c માંથી દોરેલ ત્રિકોણ abc ની મધ્યગાની લંબાઈ, મધ્યગા કોને કહેતા? એ ગઈકાલે બોલ્યો આપણે મધ્ય કેન્દ્રની, મધ્ય કેન્દ્રનું આવી ગયું. મધ્ય કેન્દ્રની આ કયા હતા? ત્રણેય શિરોબિંદુના x m નો સરવાળો ભાગ્યા 3, ત્રણેય y m નો સરવાળો ભાગ્યા 3. એવું આપણું 2 ની 3 બતા. x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 આ મધ્ય કેન્દ્રના આયામ. એ વખત મેં સમજાવ્યું કે ત્રણેય મધ્યગા જેમાં છે એને મધ્ય કેન્દ્ર છે. તો મધ્યગા કોને કહેવાય? આપણે અહીંયા મધ્ય કેન્દ્રની વાત જ નહીં, મધ્યગાની વાત છે. તો ત્રિકોણના શિરોબિંદુથી એની સામેની બાજુ પર, સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. એટલે આપણે c માંથી મધ્યગા દોરવાની. કઈ દોરીએ? cd. તો આ આનું મધ્ય બિંદુ તમારે આ cd શોધવાનું છે, અંતર. મધ્યગા લંબાઈ એટલે cd અંતર શોધવાનું. તો d ના માપ મળે, d ના આયામ, તો જ આ દાખલો થાય. એટલે પહેલા d મધ્ય બિંદુ થઈ ગયું, એટલે અહીંયા લખી અહીં, અહીંયા લખું નીચે અહીં cd મધ્યગા છે માટે d એ ab નું મધ્ય બિંદુ છે માટે મધ્ય બિંદુ d ના આયામ બંને x આયામ નો સરવાળો ભાગ્યા 2, બંને y આયામ નો સરવાળો ભાગ્યા 2. એટલે -2 ભાગ્યા 2 -1 -1 આ d ના આયામ થાય. તો હવે આપણે cd શોધીએ. c કેટલો હતો આપણો? 5 - 8 અને d કેટલો આવ્યો? -1 -1. cd કેટલા? cd સ્ક્વેર બરાબર બંને x આયામના તફાવતનો વર્ગ વત્તા બંને y આયામના તફાવતનો. 5 + 1 એટલે 6 નો વર્ગ, 8 - 8 + 1 એટલે -7 નો વર્ગ. આનું વર્ગમૂળ ના લીધું √85. ચલો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ કયો થાય? મધ્યસ્થ વર્ગ કેવી રીતે મળશે? તો m = n/2 અવળું વર્ગ અને પછી એના કરતા મોટી નજીકની સંચય આવૃત્તિ વાળો વર્ગ એટલે એને મધ્યસ્થ વર્ગ કહેવાય. આપણે n કેટલા ગણો તો 12 ને 18 30, 30 ને 25 55, 55 ને 15 70, 70 ને 10 80. m = કેટલા મોટો? 12. m = n/2 અવલોકન 80/2 નું અવલોકન 40 નું અવલોકન. 40 કરતા મોટી નજીકની સંચય આવૃત્તિ એટલે આપણે અહીંયા આની સંચય આવૃત્તિનું ખાનું બનાવવાનું બાકી છે કે અહીંયા નીચે જ બનાવી દેવાનું. એવું હોય તો આપણે આવી રીતે બનાવી દઈશું 12 પછી 30 પછી 55 70 ને 80. તો 40 કરતા મોટી નજીકની સંખ્યા આવૃત્તિ કઈ થઈ? 55. એટલે ત્રીજું ખાનું છે આપણું મધ્યસ્થ વર્ગ તો 30 થી 4. ચલો 13મો જલ્પાના દીકરા આહાનની વર્તમાન ઉંમર જલ્પાની વર્તમાન ઉંમર કરતા ત્રીજા ભાગની.
જલ્પાની વર્તમાન ઉંમર x વર્ષ 12 વર્ષ બાદ હાલની ઉંમર કેટલી? ચલો જલ્પાની આપી દીધી. જલ્પાની કેટલી આપી છે? ઉંમર વાળા દાખલામાં હાલની ઉંમર ધારવી પડે. જલ્પાની હાલની ઉંમર x તો અહારની કેટલી છે? 8 વર્ષ. હા ધરાય ભાઈ. એ લોકોએ કહી દીધું છે કે જલ્પા કરતા ત્રીજા ભાગની છે x/3. હવે એમ કે 12 વર્ષ પછી કેટલી થાય? તો 12 વર્ષ બાદ એટલે x + 3 + 12. આ તો જવાબ થયો. એનો લસા લઈને લખવું હોય તો એ ચાલે. ચલ 0 0 6 0 ને 0 8 તો આયું બાજુ આગળના પેપરમાં આટલું આવો. તમારે આમાં પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો હવે દાખલો ગણવા જાવ તો a b b c એથી શોધતા 5 મિનિટ થઈ જાય. આલેખ દોરી નાખવાનું સિમ્પલ. અહીંયા 0 0 8 6 0 અહીંયા આવશે 0 8 અહીંયા આવશે. એકવાર ત્રિકોણ આ ભાગ કેટલો થાય? 8. આ ભાગ કેટલો થાય? 6. પરિમિતિ પૂછી છે તો જરા પાયથાગોરસ થી આ શોધવું પડે. પાયથાગોરસ થી આ કેટલું આવશે? તો 8 6 તો આ આવશે 10. 8 નો વર્ગ 6 નો વર્ગ 6 નો વર્ગ 36 100 નો વર્ગ 10. હવે આની પરિમિતિ એટલે 8 + 6 + 10. 15મું sin θ + sin square θ = 1 તો cos square θ + cos square θ એક જ થાય. એક જ થાય. કેવી રીતે એક પણ બતાવી દો. તો આપણે sin θ + sin square θ કેટલું આપ્યું છે? 1. તો શું પૂછે? cos square θ + cos 4 θ બરાબર થાય. આ બધામાં એક જ દિવસ મારે ખાલી છે. બધા મોબાઈલ મારું કરાઈ દો. ચલો આવું આપ્યું sin θ + sin square θ = 1 તો આવું લખાય sin θ બરાબર નામ લઈને સાદું ગણિત અને 1 - sin square θ એટલે cos square. 1 - sin square એટલે cos square. આ કિંમત આપણે આમાં મૂકી દઈએ. જોજો શું કામ કરું. આવું થાય cos square θ + cos square નો સ્ક્વેર. cos square એટલે શું આવ્યું આપણા માટે? sin. જવાબ આવે sin θ + sin square θ. એનો મતલબ તો એક આપેલો જ હતો. 16મું તો કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ P માં દોરે સ્પર્શક અને P માં સ્પર્શક. બાહ્ય બિંદુ કયો આપણે P આવે. યાદ આવે છે? સક્રિય ચતુષ્કોણ સામસામેના ખૂણાના માપનો સરવાળો 180. ચાલુ બટન બી પડે 180. હવે અહીંયા કેવું આપ્યું છે ભાઈ? ખૂણો APB 70 APB 70 તો PO એ કેટલો યાદ આવ્યું? આ 110 થશે એનું અડધું 55 ખૂણો APB 70 માટે ખૂણો AOB બરાબર 180 - 70 110. આ AOB મળી ગયો અને એનું અડધો કરીએ ખૂણો PO એ 55. બે ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંકનો ગુણાકાર 146. ક્રમિક ધન અયુગ્મ. અયુગ્મ એટલે મેં તમને એ વખતે કહ્યું હતું કે યુગ્મ હોય તો અયુગ્મ હોય. પહેલી x ધારો તો બીજી આવે x + 2. યુગ્મ અને અયુગ્મ ને +2 +1 થી કોઈ મતલબ નથી. પહેલી સંખ્યા x ક્રમિક કીધું હોય ને તો x x + 1 x + 2 એવું આવે બરાબર. પણ ક્રમિક પાછી કઈ કીધી છે? અયુગ્મ અને યુગ્મ. તો તમારે પહેલી x ધારવાની બીજી x + 2 તો એ બંનેનો ગુણાકાર આપણને આપ્યો છે કેટલો આપે છે? 143. એટલે x * x + 2 = 143. ઓટો એડમિટ છે ને ભાઈ. તો 143 ને એવા ભાગ પાડો બાદ બાકી કરીને 2 આવે. મને તો મોઢે છે અને આ તો અમારે 50 વરાય છે.
13 ને 11 બસ મજા આવે ને હા આ લેક્ચર ચાલુ છે તમે કહો હું તમને લિંક કરું યાદી કોણ આવે તારા ઉઠી ગયા x बराबर माइनस कर x बराबर 11 मानी के निकल लागे है फोन करेंगे यार वाला तो पूछी x बराबर 11 અને બીજી સંખ્યા x + 2 એટલે 11 + 2 એટલે પહેલી સંખ્યા क्या બીજી છે ચલો ચડતા ક્રમમાં ગોઠવેલા આવો અને ગઈ ચાલુ આવ્યું મને આ ફોટો પાડ લે ભાઈ હા એટલે એકલું x સ્ક્વેર નીકળશે કોઈ જવાબ તો આ હોવાનો દાખલાની અંદર a b b c ની ac શોધવાનું આ a b અને c a b સ્ક્વેર + b c સ્ક્વેર + ac સ્ક્વેર વર્ગનું કાઢ a b b c ac ત્રણનો સરવાળો પરિમિતિ એક મિનિટ આંકડો નંતર चलो भाई फोटो पाड़ लीजिए बोल रही जवाब दे रही है भैया चलो 18वां ध्यान या भाई ऑटोग्राम અને મધ્યસ્થ આપ્યો એટલે આપણને કેટલો આપે 27.5 આવા બે વાર આવી ગયા દાખલા યાદ આવ્યું ચલો 1 2 3 4 5 6 7 ને 8 m = n/2 નું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 નું અવલોકન આખાના છેદમાં 2 ત્યારે એટલે 8/2 એટલે ચોથું અવલોકન પ્લસ 5 નું અવલોકન ભાગ્યા 2 હે ભાઈ આ 9મા ધોરણનું છે ચોથું x + 2 પાંચમું x + 3 તારો લેક્ચર નતા ભર્યા ભાઈ તમે લેક્ચર તો પછી મને ખબર નથી મને આજે પણ પડી ગઈ રોજ મેસેજ લખું છું મેસેજ માં શું ભણાવવાનું એ લખું છું ખબર છે
એટલે બધાને ખબર પડે મહિના પછીની લોકોને યાદ રહે મેં કઈ તારીખે શું ભણાવ્યું x25 ચલો એક વર્તુળાકાર બગીચાની ફરતે બહારની બાજુએ સમાન પહોળાઈની કંકણાકાર રસ્તો તો કયા રસ્તાને બહારનો પરિઘ અંદરના પરિઘનો તમારી રીતે રસ્તાની પહોળાઈ શોધો એટલે બહારનો પરિઘ મોટી ત્રિજ્યા લઈએ આ નાની ત્રિજ્યા 2πr - 2πr is equal to 88 2π કોમન 2 * 22 સપ્તમાઉ અને સામે સાઈડ લીધી કેટલો જવાબ આવ્યો 14 મીટર એટલે આ r માંથી r બાદ કરો એટલે મને આ જ ભાગ મળે એ ભાગનો જવાબ આવ્યો 14 મીટર એટલે રસ્તાની પહોળાઈ કેટલી થઈ ગઈ 14 મીટર એક લંબઘનની પાસેની ત્રણ સપાટીઓના ક્ષેત્રફળ આ 9મા ધોરણનો 13મા ચેપ્ટરનો MCQ આવ્યો લંબઘનની પાસેની આ LB આ LB આ LB આ LH આ LH આ BH આ BH યાદ આવ્યું હવે એમાં એ લોકોને જવાબ આપ્યા છે કે પાસેની સપાટીના ક્ષેત્રફળ એટલે કે LB નું માપ x છે BH નું માપ y છે LH નું માપ z છે ખબર પડી ગઈ LB LB BH BH LH LH તમામ પાસેની સપાટીનું ક્ષેત્રફળ આનું x છે આનું y છે આનું z છે તો એ મેં લખ્યું તો ઘનફળ કેટલું તો લંબઘનનું ઘનફળ શું છે એટલે કામ કરો ત્રણેય પરિમાણનો ગુણાકાર કરીએ હવે લંબઘનના ઘનફળનું સૂત્ર શું થાય LBH આ ત્રણેયનો ગુણાકાર કરો શું જવાબ આવે ચેક કરો L2 B2 X2 વર્ગનું કાઢો ગુણાકાર છે n ઘનફળ થી રૂટમાં x y z 21 નું પાછું 5 વાળો જવાબ આવ્યો 5 લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે 5 વાળો આવે એટલે આપણે નિયમ કયો મહિનાના દિવસો -7 છેદ -28 છેદમાં 7 લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય 1/7 22 નું p of a 7 તો p of a બાર બરાબર હા ઓકે p of a આવી રકમ છે p of a કેટલા આપણો નિયમ આવો હતો કિંમત મૂકી દો આની p of a ની જગ્યાએ આપણે લખીએ 7 તો p of a બાર ના ખબર પડે તો ને જ ઈઝી તમને વાંચવાનું ખબર પડી ગઈ આ p of a બાર ની જગ્યાએ મેં શું લખી નાખ્યું મેં લખ્યું p of a ની જગ્યાએ 7 તો p of a બાર આ રકમમાં આપ્યું એ મેં અહીંયા લખ્યું મસાલી લીધી નેક્સ્ટ નો જવાબ મળી ગયો એ કોના બરાબર હતું p of a બાર આપણે p of a શોધવાનું જવાબ આવ્યો 7 આવ્યો 23 નો 36 ને 100 નો લસા 36 4 9 36 100 25 ચોક 100 લસા કોમન વધેલું બધું 25 ચોક 100 9 900 લસા આવ્યો છેલ્લો MCQ ચોથા પેપરનો q -6 અને પેલા આકૃતિ દો નાખીએ q r -4 સાથે -2 એનું મધ્ય બિંદુ a છે ના ના મધ્ય બિંદુ જ કીધું છે બકા એટલે મધ્ય બિંદુ એટલે આપણે આ શોધવાનું તો આ બરાબર બંને x નો સરવાળો ભાગ્યા 2
આ બરાબર બંને x યામ નો સરવાળો ભાગ્યા 2 બે બે ઉડી ગયા m બરાબર -8 તો પેપર 4 પતી ગયું બધા આ ત્રીજો ફોટો આવે ચોથો પેપર 5 -4 એ બહુપદીનું એક શૂન્ય છે તો તે ગયો માઈનસ p of x x ની જગ્યાએ -4 મૂકી દો આ શૂન્ય છે કે 0 k બરાબર 9 k બરાબર 9 છે માઈનસ નો એટલે વિધાન ખોટું ચલો બીજું x2 6x k બરાબર 0 બે વાતો ના કરશો ધ્યાન અહીંયા બંધન ઘરે જવું તારે ના ભાઈ એક b 4 છે x ની જગ્યાએ 4 મૂકી દો a બરાબર -40 એટલે કે મળ્યું આપણને શું કીધું છે બીજું બીજ કેટલું હવે પણ તમારે આ રકમમાં k ની જગ્યાએ -40 મૂકી દેવું પડે અને એના અવયવ પાડો અને બે બીજ શોધો કે ભાઈ એક બીજ આ મળ્યું કહેવાય 4 અને બીજું જે આ એ આપણો જવાબ છે કે એ સાચું ખોટું લખી દો 40 ને અમારું બાદબાકી કરીને 6 10 ચોક 40 x બરાબર -10 x બરાબર 4 આ બંને બીજ છે બીજું બીજ કયું કીધેલું -10 વિધાન સાચું સર મને કરતા x તો -10 ની k મળ્યા વગર ક્યાંથી મળશે ભાઈ કે ઉપર મળી હા એના પછી ચાલે તમે અહીંયા k ની અહીંયા -40 મૂકો પછી હવે તમે અહીંયા 10 મૂકી દો -10 અને જવાબ 0 આ ચાલે વાંધો નહીં પણ મેં તમને એટલા માટે આ રીત કરાઈ કે આ ખરા ખોટા ના પૂછે તમને આ દાખલો એવો પૂછે કે આનું એક બીજ 4 છે તો બીજું બીજ કયું તો તમારે આ જ કરવું છે કોઈ પણ સમાંતર શ્રેણી માટે સામાન્ય દાખલો શૂન્ય ન હોય તો ખોટું ગમે તે હોય d તો ગમે તે હોય cos 65 cos 35 ની કિંમત ધન કાઢે જાવ આવ્યો તો યાદ હોય કોષ્ટક જો cos નું cos 0 એટલે 1 કહેવાય cos 90 એટલે 0 કહેવાય cos માં જેમ આગળ જેમ કિંમત ઘટતી જાય તો આ cos 65 નાનું હોય cos 35 મોટું હોય નાનામાંથી મોટું બાદ કરીએ એટલે જવાબ ઋણ આવે એટલે વિધાન ખોટું ચલો પાંચમું માની ધ્યાન નથી બકા બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ગુણ્યા લસા બરાબર 2 હા વિધાન સાચું છે આપણો નિયમ હતો ને કે ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર વિધાન સાચું a બરાબર 1 તો સમીકરણ યુગ્મ પહેલા તો a બરાબર 1 મૂકી દઈએ એની જગ્યાએ 1 મૂક્યું બીજું સમીકરણ આવે 2x તો અનંત ઉકેલ છે કે નહીં તો આપણે પહેલા એ ચેક કરો a1 પણ a2 કેટલું થાય b1 પણ b2 કેટલું થાય c1 પણ c2 આવે તો ના ચેક થાય એને આમ લઈ જવા એટલે એને વ્યાપક સ્વરૂપમાં ફેરવવું પડે c1 પણ c2 આવું એટલે આવું તો a1 a2 is equal to b1 b2 is not equal to માટે ઉકેલ ન મળે ખાલી ગણ હે સાચું તો ત્યાં માઈનસ લઈ ચલો 14 માં માઈનસ છે ને એટલે તમે આમ પણ લખી શકો આમ પણ લખી શકો આમ પણ લખી શકો ચલો સાતમો પ્રશ્ન મધ્યસ્થ આપ્યો મધ્યક આપ્યો બધું આવ્યું આપણું
મેં તમને કહ્યું કે ત્રણમાંથી કોઈ પણ બે આપ્યું હોય ત્રીજું શોધવાનું હોય તો આપણે પેલો 3 આમાં ઓછા 2 કાકા વાળું સૂત્ર વાપરવાનું. કિંમત મૂકો મધ્યસ્થ 15.4 x બાર 12.8 z કેટલા 4 × 12 5 × 15 ને 16 46.2 25.6 20.6 ચલો અંગ્રેજીના 26 ગુણોત્તર પૈકી સ્વર હોય તો સ્વર a e i o u 5 चलो p of a minus p of a bar 0.5 p of a વત્તા p of a bar બરાબર a આવડી ગયું 1.5 0.75 p of a bar શોધવું હોય કિંમત આમ મૂકી દસમો જો આવ્યું ભાઈ ગઈકાલ વાળું ઋષિ તમારે શું કહેતો તો એ બકા તું પોઈલર સોલ્વ કરતો એ રીતે કરીશું યાદ રાખીને જવું પડે ગઈકાલે મેં સમજાવ્યું હતું તમને આમાં તમને એમ કહ્યું હતું કે આ ને આ ક્રોસમાં આપ્યું તથા તમને અહીંયા શોધવાનું કીધું હતું x y કેટલા અથવા x y કેટલા તો સમજાઈ દો ફરી એકવાર આ જે ચિહ્ન આપ્યા હોય એ જ ચિહ્ન અહીંયા શોધવાનું કીધું હોય તો સરવાળો કરો અહીંયા ચિહ્ન કયું આપ્યું છે પ્લસ શોધવાનું પ્લસ કીધું હોય પ્લસ હજી બી તમને એમ કહું છું કે આ માઈનસ આપ્યું હોય આ ચિહ્ન કયું આપ્યું આ ચિહ્ન કયું આપ્યું અને શોધવાનું પણ માઈનસ કીધું હોય તો એ સરવાળો આ જે ચિહ્ન આપ્યું હોય એનાથી વિરુદ્ધ શોધવાનું હોય તો બાદબાકી આપણને આવું આપ્યું છે તો પહેલા આપણે મોટા x વાળા સમીકરણને હંમેશા ઉપર લખવાનું મોટું x વાળું સમીકરણ 50x વાળું એનું ઉપર લખવું સરવાળો કરો પહેલા મારે પહેલા આ શોધવું 80 કોમન हमारी जो 5 हमारे x y ધારો કે શું મોટું x થોડું સમીકરણ ઉપર લખવાનું બાદબાકી કરો 20 કોમન 3 દો ખબર પડી ગઈ આટલી હા ક્રોસ માં જો આ હોય તથા અહીંયા જે અહીંયા x y સુગમ કીધું હોય આ જે હોય અહીંયા આવો દાખલામાં આવું પણ પૂછાય આ જ રકમ એ લોકો આવી રીતે પણ આપી શકે છે તો તમારે આ જ રીત કરવાની આવું આપ્યું અને તમને એવું કે 1/x - 1/y કેટલા આવું પૂછ્યું કઈ નહીં એની એ જ વસ્તુ તમારે છેદમાં x નહીં વાંચવાનું જેમ કરી જેમ આ પ્લસ આ શું પૂછ્યું તો તમારે બાદબાકી કરવાની પૂછ્યું હા આમાંથી આને બાદ કરો આમાંથી આને બાદ કરો આમાંથી આને બાદ કરો 20 કોમન કાઢો
આ બધું હાજર હોય મગજ શરીરથી પહેલા બધું યાદ હોય અને ઘરે પ્રેક્ટિસ કરીએ. તો 11મું y અક્ષ આનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? આકૃતિ જોઈએ a b અને અહીંયા આપેલ કે a1 b1 અને a2 b2. અહીંયા m p બિંદુ અને 0 y દેખાય છે y અક્ષ કીધેલો એટલે x m 0 છે. આપણે m જેમ n શોધવાનું છે. આ આપી એના પરથી દાખલો 0 બરાબર m n m આની સાથે આ આની સાથે આ 0 ની સાથે m પ્લસ n લઈ ગયા 0 થઈ જશે a2n પ્લસ a1n અને આમ લઈ લો માઈનસ a1n n ને આમ a2 m જેમ n બરાબર માઈનસ a1 જેમ a2. મધ્ય સુધી તમે દેખાડે જાય તો આપણે ઓજાયું વક્ર 13મો x k by 2 એનો ઉકેલ છે. તો x ની જગ્યાએ k y ની જગ્યાએ k by 2 મૂકો. સમીકરણ હતું આપણું 3x 5y 22. લસા આવ્યો 2 બેનો ઉપર લઈ ગયા a બરાબર 4 12 35 નું ઉગમ બિંદુથી અંતર બંને x m ના તફાવતનો વર્ગ વત્તા બંને y m ના તફાવતનો વર્ગ નું વર્ગમૂળ કાઢવું પડશે 1300 915 18 બે વડે નહીં થાય 3 વડે નહીં થાય 5 વડે નહીં થાય 7 વડે થાય છે 7 7 66 7 9 63 નહીં થાય 11 વડે નહીં થાય 13 વડે થશે ના 13 વડે નહીં થાય 13 કરી 39 14 15 17 વડે 17 9 153 નહીં થાય 19 50 નો વર્ગ 2500 40 નો વર્ગ 1600 30 નો વર્ગ 900 એટલે 30 નો વર્ગ 900 અને 40 નો 1600 30 અને 40 ની વચ્ચે આનો જવાબ આવે એટલે એમાં 30 અને 40 ની વચ્ચે એવી કઈ સંખ્યા કે છેલ્લો વર્ગ કરતા 9 આવે તો 3 નો વર્ગ કરીએ તો 9 આવે 7 નો વર્ગ કરીએ તો 49 આવે એટલે આપણો જવાબ 33 અથવા 37 હશે. હવે 33 અથવા 37 આ સંખ્યા કોની નજીક છે 900 ની નજીક છે કે 1600 ની નજીક છે 900 માં 1600 ને તો આનો જવાબ 37 હોવો જોઈએ. કેટલો આવે 35 ના હોય તો અહીંયા નહીં ક્યાં છે અહીંયા છે અને ઘરે કોઈ નહીં દીનાએ લખ્યું કોણે લખ્યું ફોન કરે
કે મેં તો પેપર ને બધું ત્યાં આપી દીધું इधर ऊपर कोई एग्जाम है चल ऊपर हम देव ने चलो 15 tan थीटा 5/12 हेलो अरे भाई આપણે ગણિત ની એક્ઝામ છે આ તે કિરાય ઉપર કેમ લખ્યું છે આ માવદાન કે કિરાય ઉપર લખ્યું છે क्या मुक्ति है तेन पाइरन है क्या मुक्ति हां कई बात આ વાંચો ને એટલે ગણિત ની એક્ઝામ ને નીચે तुमको प्रॉब्लम એને સ્પાઇરલ છે તો એવું લખ્યું એ વાત બે તમને આ લોકો દર્શન 10 મિનિટ चलो tan थीटा 5/12 एग्जैक्ट कितना आ गया गुरु मित्राबेन ने फोन કરીને પૂછી લો જો અહીંયા ક્યાંક હોય ને તો તમે અહીંયા જરૂર આપણે આને થીટા ડાઈ લઈએ तो tan थीटा એટલે સાબા છેદમાં પાબા એટલે આ 5 પાબા પાયથાગોરસ થી આ સુધી નાખવાનું કેટલા આવશે 13 cos थीटा એટલે પાબા છેદમાં કર્ણ પાબા કયું થશે AB અને કર્ણ થશે AC તો 12/13 કોઈ ફોટો પાડે मित्र में तब पहुंची गया ओके ना એટલે પેલો માવદા નહીં આવી ગયો મેં તો ના પહોંચ્યો તો એને કઈ સમજ તો મેં વાંધો નહીં હવે કઈ વાત તો એક્ટિવા લઈને આવ્યો કોણ આવે બીજું अरे तू खाली मालिक पे है साइकिल नहीं है अगर व्यक्ति और खाली मैंने ले तो मारना है ये बोल बोल चलो तू मान पकड़ दिया मतलब पेपर तो आपी दो भाई पेपर છે પર મોબાઈલ લઈને આવ્યો એમાંથી લખવાનું हेलो हां विधि ये टाइम में तने भाई बाकी लगवे मगर तुमने लखवा करना तो ये हमारा 10 मिनट શું ભણવાનું અરે તમારું ચાલે હવે ચાલે ભણવાનું ફોટો પડી ગયો ભાઈ હા 10 જણા શું કરે તાકાત બતાવી પડે ભાઈ તમારે ભણવામાં બધામાં તાકાત બતાવો ભણવા બતાવો આજી જા કોલ હા તો પતી જાય ને રાત દિવસ એક કરો પતી જાય હવે રિવિઝન ન થતું હું કરાવું છું ને તો ભાઈ પતી જાય અમે ટાર્ગેટ આપીએ તો કરીએ ઓળમું આપણે
કેન્દ્રીય વર્તુળ હવે 5-10 મિનિટ થશે 16 થી 24 એટલે એમસીક્યુ બાકી છે બેઝિક માં આટલી વાર નહીં લાગે બેઝિક માં ફટાફટ પતતું જાય એવું સ્ટાન્ડર્ડ બેઝિક માં ચેપ્ટર તો કઈ થોડી બદલ્યા છે તમને એમસીક્યુ એ પૂછાય એવું કઈ થોડી જરૂરી છે હા તો ગમે તે પૂછાય ઈ કેન્દ્રિત વર્તુળના બિંદુ A માંથી દોરેલો સ્પર્શક એવી PAB સમદ્વિભુજ ત્રિકોણ છે સમદ્વિભુજ ત્રિકોણ એટલે એનો કાટનો ત્રિકોણ તો છે બાકી બે બાજુ છટકી છે આ ખૂણો 45 ને આ ખૂણો પણ 45 બસપતિ ખૂણો PB એ 45 17 એક દુત્યાંશ ઘન b છે તો k કેટલા x બરાબર એક દુત્યાંશ મૂકતા एक चतुर्थांश के द्वितीयांश तो 4 लसा 4 साમે સેકન્ડ से उड़ी जैसे ये बराबर 2 18मो बहुलक 43 x + 3 के तो बहुलक 43 तो x 43 જ હોય અને સૌથી વધુ વખત આવતું અવલોકન કહેવાય 19મો एक वर्तुळનું ક્ષેત્રફળ 3850 સેન્ટીમીટર ચોરસનું ક્ષેત્રફળ શોધો આ વર્તુળને અંતર્ગત હોય ચલો ધ્યાન બોર્ડ પર સરસ દાખલો તમને આપી છે વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ પરથી આપણે પહેલા r શોધી નાખીએ અને પછી ચોરસનું પૂછ્યું ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે તમારી જોડે બાજુનું માપ હોવું જોઈએ તે નથી આપ્યું પણ એની જગ્યાએ તમને જે આ મળશે આ એ વ્યાસ મળશે व्यास परથી પછી આપણે પાયથાગોરસ થી x શોધવાનું પછી ક્ષેત્રફળ શોધવાનું શું બોલ્યો ખબર પડે પહેલા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને 3850 હા 3850 સેન્ટીમીટર એટલે પાઈ r સ્ક્વેર 22 સપ્તમાંશ ગુણ્યા r સ્ક્વેર 11 જરા બે વડે કીધું રાડી 11 का 11 8 82 11 થી 77 5 55 આને 175 છે તો આવું લખું ઈઝી થઈ જાય 5 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ આ 35 થઈ માટે વ્યાસ થશે 70 ચલો આ વ્યાસ થયો હું અહીંયા નામ આપી દઉં હવે આમાં પાયથાગોરસ થી આપણે AC શોધી નાખીએ ADC આવું છે આ x x અને આ 70 AC square is equal to AD square plus BC square અરે વધવાનું વર્ગનું કારણ જરૂર નહીં કારણ કે તમારે ક્ષેત્રફળ શોધવાનું ચોરસ એનું લંબાઈ ગુણ્યા લંબાઈ x ગુણ્યા x એટલે x સ્ક્વેર बराबर 20मो एक शंकुનો વ્યાસ 20 સેન્ટીમીટર એટલે ત્રિજ્યા 10 સેન્ટીમીટર ત્રિજ્યા પૂછાય 21 हां तो વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ rl 660 सेंटीमीटर स्क्वायर 21 में 21 हो गई प्रैक्टिस में याद है एक अविभाज्य समझो चलो अविभाज्य 31 में अविभाज्य कितनी गणवी पड़े 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 आवे મને એટલી ખબર છે લગભગ મને ખબર છે 22 P of A
1/4 જવાબ આવે તો 25 હશે. ચલો માઈનસ 0.4 આવડી ગયું. હા 26 છે. 25 સંખ્યાને અવિભાજ્ય ટુકડો. આમાં જવાબ જે આપ્યો એને એના પછી મેં કીધું 23મો અહીંયા યુક્લિડનું પહેલા ચેપ્ટરનું છે a = bq + r a = bq + r. યાદ કરો મેં તમને થોડું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો હંમેશા આપણે કોઈ ભાગાકાર કરીએ 5/3 કર્યું તો આ શેષની વેલ્યુ આના કરતા ઓછી જ આવે એટલે શેષ is less than ભાજક એટલે r is less than b. -3 બેમાંથી બાયક દૂરના લંબનું લંબપદ m હોય આલેખથી દોરવું પડશે. ચલો -3 2 આ -3 અહીંયા આવશે 2 અહીંયા આવશે -3 2 અહીંયા આવ્યું એનું y અક્ષ પર લંબ દોરી આપણે અહીંયા અને આમ શું થાય અને આમ થાય 0 2 અને x અક્ષ પર લંબ દોરીએ એના આમ થાય -3 0. ખબર પડી ગઈ બધાએ? एक मिनट उभा रहो खाली बेसिक पेपर चेक करना. भाई आप क्या है बेसिक और कोई फर्क नहीं भाई एमसीक्यू तो सेम જ છે